જય ઠાકર ભેરુ હવારમાં આપણે કરી લીધા પૂજાપાઠ ને પૂજાપાઠ કરીને આવી ગયા ઘેર આવીને જોયું તો આ કચરો આપણા ઘરમાં મને પૈસા વગરનો રહેતો હતો એટલે એ આપણે આવ્યો નહીં મેળ 150-200 હાવેણ એને ઘૂસતા મારીને કરી દીધો ભેગો। ત્યારબાદ આપણે ઘરમાં ફેરવી નાખ્યું પોતું પણ આ બે થી સહન છું નહીં એટલે પોતાની કરી નાખી એસી તેસી। ભાઈ આજ આપણે હતા ફ્રી અને બપોર ઢુકડા હોય આજે મંદિર બાજુ એટલે આપણે હાથમાં લઈ લીધી હાવેણી ને કરી નાખી બાકાજીકી। ઘેર આવીને ઝોન ને નિકીને આપી દીધું અડધું કેળું પણ ઝોન ને પાડી દીધું ના એટલે નિકીએ ખાઈ લીધું કેળું। બપોરે આપણે કરવો તો ઘડીક આરામ પણ આ વાત નિકીને મંજૂર નહોતી એટલે આપણે પછી રેવા દીધું। પછી મારા બાપુ લઈ આવ્યા હેકેલ માંડવીના બી એટલે આપણે માંડવીના બી ખાઈને ગયા સીધા સીતળામાના મંદિરે કારણ કે ઓલી જે સિરીઝ લગાડી હતી પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે એને ઉતારવાની હતી। હવે આપણે આ દિવાલ ઠેકવા મજબૂર ન થવું પડે એટલે ભોપભાઈએ ઘોડી આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। થઈ ગયો છે સાંજની આરતીનો ટાઈમ એટલે આપણે આવી ગયા મંદિરેથી દીવો અગરબત્તી લઈ અને સીધા ગયા હનુમાન મંદિરે ત્યાં દીવો અગરબત્તી કરીને કરી સાફ સફાઈ। આરતી કરીને આપણે ઘેર આવ્યા હતા મારા બાપુએ બનાવી રાખ્યો તો વઘારીયો રોટલો એટલે આપણે ખાવા બેસી ગયા વઘારીયો રોટલો। એન્ડમાં આપણે વગાડી લીધા તબલા પણ આ તબલા તમારા સાંભળ્યા જેવો નથી કારણ કે મારા હાથના જે તબલા વગાડેલા સાંભળી જાય એના 1.5 વર્ષ માટે કાન બંધ થઈ જાય।